અહંકારીનું નાક કૂતરાના નાક જેવું છે. હા, અહંકારીનું નાક કૂતરાના નાક જેવું છે. જેમ કૂતરાના નાકને દૂરથી પણ ઘન ખબર પડી જાય એમ અહંકારીને દૂરથી પણ ખબર જાય મારું અપમાન થયું છે. હવે આપણને લાગે એમાં કોઈ અપમાન નથી, એમાં પણ અહંકારને લાગે એ મારો અપમાન થયું છે. તદ્દન નાની બાબતમાં. એટલે પેલા તમારા સસરાએ તમે આવ્યા અને ઉમરખાથી તમને કહ્યું પણ આવો આવો. સસરાના મનમાં તો કશું ના હોય. તમને આવો આવો કહ્યું ને ત્યાં બીજા જમાઈ આવ્યા અને સસરાને પણ એટલી ઉમરખાથી આવો આવો, અને તમને અહંકારીને તરત ન થાય. મને આવો આવો કહ્યું ને એમાં જેટલો ઉમલકો હતો પેલાને જે આવો આવો કીધું ને એમાં ઉમલકો જરા વધારે હતો. હવે પેલા સસરાના મનમાં તો કશું જ નથી બાપા. પણ અહંકારીનું નાક જ્યાં અપમાન નથી ત્યાંથી પણ અપમાન શોધી લે છે. એને વારે ઘડિયા થાય છે કે મારું અપમાન થયું, મારું અપમાન થયું, મારું અપમાન થયું. દરેક ઠેકાને દેરાસરમાં પણ એને લાગે હું ટ્રસ્ટી છું, હું શ્રીમંત છું, હું આગેવાન છું, હું રોજ ત્યાં પૂજા કરવા આવું છું, અને આજે મને કેમ પેલી પૂજા કરવા દીધી, કેમ બીજાને કરવા દીધી. એમાં પણ એનો અહંકાર નડી જાય, એમાં પણ એને અપમાનની ગંધ આવી જાય.